જૂનાગઢમાં સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ટકાવારીના આક્ષેપ મુદ્દે ચિરાગ રાજાણી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી ઉપર સાંસદની ગ્રાન્ટ ફાળવણી બાબતે ટકાવારી અથવા કામ મને કરવા દેવાના આક્ષેપો થઈ રહ્યા છે। તે આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવાયું છે। તો ચિરાગભાઈ રાજાણી દ્વારા ક્યારે પણ એમને કોઈપણ પ્રકારની ટકાવારીનું કે કામ હું કરીશ એવું ક્યારે પણ કહેલું નથી। ત્યારે મેદરડા તાલુકાના સરપંચ સાથે હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। પાયાની વાતો છે તદ્દન ખોટી છે અને અમે મેંદરડા તાલુકાના તમામ સરપંચો અત્યારે અહીંયા મોજૂદ છે અને તેની બધાની સિગ્નેચરી લેવા છે અને જે આ 2-3 દિવસ છે જે આ વાતો થાય છે ચિરાગભાઈ વિરુદ્ધ હાવ તદ્દન ને તદ્દન ખોટી છે। એમાં 1-2 વ્યક્તિ જ સામેલ છે અને ખોટા પ્રયાસો કરવામાં આવે છે। આપણે પાટામાંના સરપંચ મુનાભાઈ જે કાલને 2 દિવસ ત્યાં મીડિયામાં મારફતે જે બદનામી કરવાની વાત ચાલે છે એ તદ્દન ખોટી છે। એના અમારી પાસેથી કોઈ દિવસ અમારી પાસેથી ગ્રાન્ટની કે કામ બાબતની કે માગણી નથી કરી અને પૈસાની કે ટકાવારીની કોઈ દિવસ ચિરાગ અમારી પાસેથી માગણી નથી કરી। હું બરવાળાના સરપંચ શ્રી ગોકળભાઈ રાખોલિયા ચિરાગભાઈએ ક્યારેય અમારી પાસેથી કોઈ પણ જાતનો પૈસાની કે ગ્રાન્ટનો લેતી દેતીની વાત કરેલ નથી। છતાંય આવા ઉશ્કેરજનક કામ કરતા માણસોને એટલું કહેવાનું છે કે તમે કાયદેસર તમારી પાસે માગ્યા હોય તો તમે સામે આવો, ચિરાગભાઈની સામે આવો, બાકી ખોટી વાતો બંધ કરી દો। અને અમને બીજા સરપંચોને શું કામે તમે આંખે કરો છો તાલુકામાં? મેંદરડા તાલુકામાં અત્યારે જે સમઢિયાળા ગ્રામના સરપંચ ઉપર જે ગ્રાન્ટ બાબતે જે વાતો કરે છે કે ગ્રાન્ટમાં ટકાવારી માંગે છે અથવા તો વાલા દવલાની નીતિ અપનાવે છે, એવું કોઈ છે નહીં। આ આખા મેંદરડા તાલુકાના સરપંચો જ મારી પાછળ જે બધા ઊભા છે બધા મેંદરડા તાલુકાના સરપંચો જ છે। અત્યાર સુધીમાં જે કોઈ વ્યક્તિએ ટકાવારી માંગી હોય અને આપી હોય તે વ્યક્તિને સામે લઈ આવે તો સરપંચોને ખબર પડે કે આવો કાંઈ માહોલ બન્યો છે કે નથી બન્યો। ખોટી વાતો જે લોકો ફેલાવે છે મહેરબાની કરીને બંધ કરી દો નહીં। અને કોઈ ભાઈ કે માગ્યા હોય તો એ વ્યક્તિને સામે રજૂ કરે। સરપંચો બધા તૈયાર છે જે બાબતે કરવા થાય, બધા સરપંચો મારી પાછળ ઉભા છે, બધા સરપંચો જ છે। એટલે તમામ પ્રકારની સરપંચોની તૈયારી છે। જે કાંઈ કરવું છે એ સરપંચો કરશે। ખોટી આવી વાતો ફેલાવી, અફવા ફેલાવી મુદ્દો ખોટો ઉશ્કેર્યો। હમણાં 3-4 દિવસથી ચિરાગભાઈ રાજાણી ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે એ તદ્દન પાયાવિહોણા છે। દિનુભાઈના ફામે અમે જવાના નહોતા, પરંતુ અમે એમાં આવી રીતે ખોટી ક્લિપો સામેલ કરી અને ખોટી રીતે બદનામ કરવાના આક્ષેપો થયા છે। એ અમે તે સેન્સિટિવ ઝોન માટે અમે જ્યારે દિનુભાઈ બોગાની ફાર્મ હાઉસે ગયા ત્યારે આ મુદ્દો હતો જ નહીં અને ત્યારે ત્યાંથી અમે બધા સાથે જ નીકળ્યા હતા। ત્યારબાદ જે વિડીયો શૂટિંગ કર્યા અને જે ક્લિપો ભેળવવામાં આવી એ તદ્દન ખોટી છે। અમે બધા અત્યારે તે દિવસે ત્યાં જ હાજર હતા। એટલે આવા લોકોથી ખરેખર સાવચેત રહેવું જોઈએ। બધે આ જ મુશ્કેલીઓ છે, એટલે મીડિયાવાળાઓને સમજી વિચારી અને જે તે વસ્તુ સાચી છે કે ખોટી છે એ પછી રજૂ કરવી જોઈએ। અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।